એક એવો નુસ્ખો બતાવવા જઈ રહ્યો છું જેમાં તમારા ખીલ માત્ર 15 થી 20 દિવસમાં 100% ગેરંટી સાથે મટી જશે અને એ પણ ઘરે બેઠા. આવા વિડીયો તમે ઘણા જોયા હશે. આવા બહેકાવામાં આવશો નહીં. પછી બધા પેશન્ટનો બીજો પ્રશ્ન એ હોય છે કે સર, હું એકવાર આ ખીલની ટ્રીટમેન્ટ કરાવી લઉં પછી આ જીવન મને કોઈ દિવસ ખીલ થશે નહીં ને? તો એવું હોતું નથી. ખીલ છે એ આપણું રૂટીન, આપણું લાઈફસ્ટાઈલ, આપણું ડાયટ, આપણા હોર્મોન બેલેન્સ, આપણા જીન્સ, આ બધા ઉપર નિર્ભર હોય છે. જો આ બધું સારું રહેશે તો કોઈ દિવસ ખીલ થશે નહીં, અને આમાંથી કોઈ પણમાં ઊંચ નીચ થશે તો બની શકે તમને પાછા ખીલ થઈ શકે. તો એક વસ્તુ પ્રોપર સમજો કે કોઈ એક પ્રોડક્ટ કે એક વસ્તુ લગાડવાથી તમારા ખીલ મટતા નથી. ખીલ મટાડવા માટે પ્રોપર ટ્રીટમેન્ટ અને પ્રોપર રૂટીન કેરની જરૂર પડે છે. જો તમારે પણ તમારું સ્કિન કેર રૂટીન જાણવું હોય તો કોમેન્ટ કરો રૂટીન. એક એવો નુસ્ખો બતાવવા જઈ રહ્યો છું જેમાં તમારા ખીલ માત્ર 15 થી 20 દિવસમાં 100% ગેરંટી સાથે મટી જશે અને એ પણ ઘરે બેઠા. આવા વિડીયો તમે ઘણા જોયા હશે. આવા બહેકાવામાં આવશો નહીં. પછી બધા પેશન્ટનો બીજો પ્રશ્ન એ હોય છે કે સર, હું એકવાર આ ખીલની ટ્રીટમેન્ટ કરાવી લઉં પછી આ જીવન મને કોઈ દિવસ ખીલ થશે નહીં ને? તો એવું હોતું નથી. ખીલ છે એ આપણું રૂટીન, આપણું લાઈફસ્ટાઈલ, આપણું ડાયટ, આપણા હોર્મોન બેલેન્સ, આપણા જીન્સ, આ બધા ઉપર નિર્ભર હોય છે. જો આ બધું સારું રહેશે તો કોઈ દિવસ ખીલ થશે નહીં, અને આમાંથી કોઈ પણમાં ઊંચ નીચ થશે તો બની શકે તમને પાછા ખીલ થઈ શકે. તો એક વસ્તુ પ્રોપર સમજો કે કોઈ એક પ્રોડક્ટ કે એક વસ્તુ લગાડવાથી તમારા ખીલ મટતા નથી. ખીલ મટાડવા માટે પ્રોપર ટ્રીટમેન્ટ અને પ્રોપર રૂટીન કેરની જરૂર પડે છે. જો તમારે પણ તમારું સ્કિન કેર રૂટીન જાણવું હોય તો કોમેન્ટ કરો રૂટીન.